નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. શેરબજાર ઇન્ટ્રાડે રેડ ઝોનમાં બંધ. સેન્સેક્સ 148 પોઈન્ટ્સ તૂટ્યો. નિફ્ટી 50 88 પોઈન્ટ્સ ઘટ્યો. મિડ અને સ્મોલ કેપમાં ભારે નુકસાન. રોકાણકારોને ₹4 લાખ કરોડનો ફટકો. SBI શેર રેકોર્ડ હાઈ. માર્કેટ કેપ $100 બિલિયન પાર. ક્વાર્ટર 2માં નફો ₹20,159 કરોડ થયો. બિઝનેસ ₹100 લાખ કરોડથી વધુ. 5 વર્ષમાં 336% રિટર્ન. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ RBL બેંકમાંનો 3.53% હિસ્સો ₹678 કરોડમાં વેચી દીધો. 62.5% નફો નોંધાવ્યો. આ પગલું એમિરેટ્સ NBD દ્વારા RBL બેંકમાં મોટો હિસ્સો ખરીદવાની ડીલ પછી આવ્યો. ભારતે પેરુ અને ચીલી સાથેના મુક્ત વેપાર કરાર FTA પર નોંધપાત્ર પ્રગતિ કરી. ક્રિટિકલ મિનરલ્સ, ફાર્મા, ટેક્સટાઇલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે સહયોગ મજબૂત કરવાનો લક્ષ્ય. આગામી રાઉન્ડ જાન્યુઆરીમાં દિલ્હી ખાતે યોજાશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.